ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्ति। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः। हाँ? બે શ્લોક એટલે 11 અધ્યાયના 2 શ્લોક થયા, પહેલો ને બીજો. 11 અધ્યાય 11મો અધ્યાય છે ને, અને 2 શ્લોક થયા છે, પણ આપણું બુકમાર્ક અહીંયા હતું. બસ ત્યાં સુધી વાંચ્યું હશે. ના, 2 શ્લોક જ થયા. પહેલો ને બીજો 2 શ્લોક થયા. બુકમાર્ક તો અહીંયા હતો. ના, અહીંયા સારું. अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम्। मदनुग्रहाय अध्यात्मसंज्ञितं परमं गुह्यं यत्त्वा युक्तं वचः
એ ભગવાન માત્ર મારા પર અનુગ્રહથી પ્રેરાઈને જ, એટલે જ્યારે કૃપા કરવામાં આવે તો મયી કરુણાન્વિત્ય કૃત્યોપકાર, માત્ર કરુણાથી પ્રેરને ઉપકાર કરવામાં આવે ત્યારે અનુગ્રહ કરો. બદનુગ્રહાય, મારા પ્રત્યે કરુણાથી પ્રેરાયને ભગવાન પરમમ ગુહ્ય અધ્યાત્મ સંગીતમ પરમ ગુહ્યમ યત્વયા ઉક્તમ. અધ્યાત્મ એટલે આત્માના સ્વરૂપ વિશે જે ગુહ્ય છે, અત્યંત ગોપનીય છે, એવું આપે માત્ર મારા પર અનુગ્રહ કરવા માટે જે આપે કહ્યું. તેન મોહોયમ વિગતો મમ, આપના એ ઉપદેશથી અમારો આત્માવેશનો મોહ દૂર થયો છે. આત્મવેશનો મોહ હતો કે અર્જુન પોતાને અર્જુન માનતો હતો, દેહને હું માનતો હતો, એ પ્રકાર જે મોહ હતો, ભગવાને આત્મનાત્મ વિવેકનું જે વિવેચન કર્યું બીજા અધ્યાયથી મળીને કહે છે કે મારો એ આત્મામાં અનાત્મામાં આત્મબુદ્ધિરૂપી જે મોહ હતો એ દૂર થયો છે. ભવાપ્યવય ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ. કમલપત્રાક્ષ, કમળના પત્ર સમાન, કમળની પાંખડી સમાન સુંદર દીર્ઘ ચક્ષુ ધરાવનારા ભગવાનની કરુણા બતાવે છે. આપે ભવાપ્યય ભવ અપ્યય, ઉત્પત્તિ અને લય અને સ્થિતિ પણ આપના પાસેથી મેં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વિવેચન આપ વિસ્તારથી સાંભળ્યું. કે વિસ્તારથી આપ મને કહ્યું તે મેં સાંભળ્યું. મહાત્મ્ય અને આપે જે આપનું મહાત્મ્ય કહ્યું, અવ્યય મહાત્મ્ય, એ પણ મેં સાંભળ્યું. પારમાર્થિકમ સોપાધિકમ વા સર્વાત્મત્વાદિરૂપમ શ્રુતમ. ભગવાનનું મહાત્મ્ય, એમની મહાનતા સોપાધિક ઉપાધિ સહિત નિરુપાધિક ઉપાધિથી રહિત, ઉપાધિથી પર, સર્વાત્મત્વાદિરૂપમ, કે ભગવાન સર્વના આત્મા છે. એ તો કલ્પના જ ના આવે કે જે કંઈ છે એ બધાનો આત્મા ભગવાન છે. મારા મિત્રો પણ આવી જાય, શત્રુઓ પણ આવી જાય, બધા જ આવી જાય. અને જ્યાં મને ભગવાન હોવાની કોઈ સંભાવના જણાતી ન હોય, મારા પોતાના પૂર્વગ્રહોને કારણે, મારા પોતાના રાગદ્વેષને કારણે જ્યાં ભગવાન હોવાની કોઈ સંભાવના મને દેખાતી નથી, એ બધા સ્થળોએ ભગવાન છે. આમ મહાવ્યવચાર સોપા સર્વાત્મત્વાદિરૂપમ શ્રુતમ, એટલે શ્રુતૌ અને શ્રુતમ, ટૂંકમાં મહાત્મ્યમ શ્રુતમ એવું કહ્યું. તો દુઃખતે અર્થે વિશ્વાસભાવ ન તસ્ય વિદ્યુદીક્ષા કિંતુ કૃતાર્થ વિભૂષયા. ભગવાન આપે એ વર્ણન કર્યું કે આપ સર્વના આત્મા છો, મહાત્મ્ય મેં આપની પાસે સાંભળ્યું, એમાં મને કોઈ શંકા છે એ મારા પ્રશ્ન નથી કરતો, વિશ્વાસ નથી એ માટે નથી પ્રશ્ન કરતો, પરંતુ મારે વાસ્તવિક એના દર્શન કરવા છે. આ ચક્ષુથી મારે એના દર્શન કરવા છે. કૃતાર્થી ભૂષયા, હું કૃતાર્થ બનવા માગું છું. શ્રવણ તો કર્યું ભગવાન આપના મહાત્મ્યનું, પછી દર્શન કર્યું ત્યારે મને પૂરેપૂરો નિશ્ચય જન્મે, વિશ્વાસ જન્મે. આપણે જ્યારે આંખો દેખ્યા હાર હોય ત્યારે ભગવાન આપણે મહાત્મ્ય છે અને હું દર્શન કરવા ઈચ્છું છું. આવી તો કદાચ પ્રાર્થના કોઈએ કરી નહીં હોય ભગવાનને, કે મારે આપનું મહાત્મ્ય જોવું છે, સર્વાત્મ રૂપ જોવું છે. ભગવાનનું અર્જુન મને સ્નેહ તો જુઓ કે જે કંઈ કહે, જે કંઈ પૂછે ને જે કંઈ
કહે એ બધું કરતા હોય છે. તો કહે છે ત્રીજા શ્લોકમાં એવમેતદ્યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. આમ પહેલા અધ્યાયથી માણીને 6 અધ્યાય સુધીમાં ભગવાનના ત્વમ પદનું નિરૂપણ થયું. 7મા અધ્યાયથી માણીને 10મા અધ્યાય સુધીમાં તત્પદનું ઈશ્વર રૂપે નિરૂપણ થયું. કમલપત્રાક્ષ જ્યારે કહે છે દીર્ઘે રક્તાંતે પરમ મનોરમે અક્ષિણી સહ, ભગવાન તસ્વ અત્યંત મનોરમ છે, કમળની પાંખડી સમાન દીર્ઘ છે અને અંતમાં રક્ત છે, એમના ચક્ષુના ખૂણાઓ રક્ત છે. આમ ભગવાન અર્જુન ભગવાનના અત્યંત અતિશય સૌંદર્યનું વર્ણન કરતા કરતા એનો અત્યંત પ્રેમ દેખાડે છે. માત્ર આપનું મહાત્મ્ય સાંભળ્યું છે એટલું જ નહીં, પરંતુ આ ભવાપ્ય ઉત્પત્તિ સ્થિતિ લય તો સાંભળ્યા, વળી પાછું આપનું મહાત્મ્ય પણ મેં સાંભળ્યું. અતિશય ઐશ્વર્યમ વિશ્વ સૃષ્ટિયાદિ કર્તૃત્વે અધિકારિત્વમ, વિશ્વના સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, કર્મફલદાતા, સોપાધિકમ નિરુપાધિકમ, આ બધું ભગવાન આપે માએ આપની પાસે સાંભળ્યું. તો ત્રીજા શ્લોકમાં કહે છે, હવે કહ્યું કે આપના વચનમાં વિશ્વાસના અભાવના કારણે નથી પૂછતો, પરંતુ આપે જે કહ્યું એનું દર્શન કરવા માગું છું. એ વાત અર્જુન ત્રીજા શ્લોકમાં કહે છે. એવમેતદ્યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. એવમેતદ યથા ત્વમ આત્માનમ આત્થ, ભગવાન આપે આપનું જે પ્રકારે વર્ણન કર્યું એમ જ છે, એમાં મને કોઈ શંકા નથી. પણ તો પણ દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ, હે પુરુષોત્તમે ભગવાન પુરુષોત્તમા આપનું એ સર્વાત્મ રૂપ છે, ઈશ્વરીય રૂપ છે, હું જોવા માગું છું. સાંભળ્યું બરાબર છે, મને કોઈ શંકા નથી, છતાં પણ હું અત્યંત કુતૂહલ મારામાં છે, માટે દર્શન કરવા માગું છું. તો ભાષ્યકાર કહે છે ત્રીજા શ્લોકના પ્રારંભથી एवमेतद् न अन्यथा येन यथा येन प्रकारेण आत्थ कथयसि त्वम् आत्मानं परमेश्वर तथापि द्रष्टुमिच्छामि ते तव ज्ञान ऐश्वर्य शक्ति बल वीर्य तेजोभिः संपन्नम् ऐश्वरं वैष्णवं रूपं पुरुषोत्तम. 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 。 . 。 。 . 。 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 . 。 . 。
એવમેતદ આપ જે કહો છો એ બરોબર જ છે ન અન્યથા, એ કોઈ બીજું જરા પણ બીજું નથી, અન્ય નથી. યથા યેન પ્રકારેણ આત્થ કસયસી તો આત્માનમ પરમેશ્વર, એ પરમેશ્વર આપ જે પ્રકાર આપનું વર્ણન કરો છો એ પ્રકારે જ છે, એમાં મને કોઈ શંકા નથી. પછી તથાપિ તો પણ દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ, ભગવાન આપને રૂપનું દર્શન કરવા માગો છો. ઐશ્વર્યમ રૂપમ, જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજસ, ભગવાનના ષડ ઐશ્વર્ય સંપન્ન રૂપ. આ ભગવાન જે ષડ ઐશ્વર્ય છે એ ભાષ્યકારે સમજાવ્યું. ભગવાન સર્વ જ્ઞાન ધરાવે છે, બધું ઐશ્વર્ય એટલે કે ઈશન શક્તિ ધરાવે છે, ઐશ્વર્ય ધરાવે, ઈશ્વરીય શક્તિ ધરાવે છે, શક્તિ ધરાવે છે, બળ ધરાવે છે, વીર્ય ધરાવે છે, તેજસ ધરાવે છે, પરાક્રમ ધરાવે છે. આ છ ઐશ્વર્ય સંપન્ન આપનું જે ઐશ્વરમ ઈશ્વરીય વૈષ્ણવમ ભગવાન વિષ્ણુ જે આપનું રૂપ છે, હે પુરુષોત્તમ હું જોવા માગું છું. ચતુર્ભુજાદિ રૂપ નિવૃત્ય સમાહ, આપનું ચતુર્ભુજ એવું તો ભગવાનનું અર્જુન સમક્ષ આ દ્વિભુજ છે કે ચતુર્ભુજ રૂપ છે, ક્યારેક સંશયનો વિષય બને છે. પણ ચાલો એમ માની લઈએ કે અર્જુને ભગવાનના ચતુર્ભુજના રૂપના દર્શન કર્યા છે, એટલે એ તો હું જાણું છું, મેં દર્શન કર્યા છે. પરંતુ આપનું જે જ્ઞાન ઐશ્વર્ય બળ શક્તિ વીર્ય તેજસ આ બધા સંપન્ન જે ઐશ્વર્ય સળ ઐશ્વર્યમય રૂપ છે એ હું જોવા ઈચ્છું છું. દ્રષ્ટુમ અયોગ્ય કોતો દૃક્ષા, એ રૂપ તો જોઈ ના શકાય. આમાં જે વિરાટ સ્વરૂપ છે, સળ ઐશ્વર્ય સંપન્ન સ્વરૂપ છે, એ તો કોઈથી ના જોઈ શકાય. તો દ્રષ્ટુમ અયોગ્ય, જે તું દર્શન કરી શકવાને તારી યોગ્યતા નથી અથવા કોઈ પણ યોગ્ય નથી એના દર્શન કરવા માટે, એવા રૂપની દર્શનની ઈચ્છા તને ક્યાંથી જન્મી ભાઈ? એટલે કહે છે પછી ચોથા શ્લોકમાં, મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમવ્યયમ. એ તો મધુસૂદન કે આપ જાણો છો તો સર્વાંતર્યામી છે, મળે મારી આ પ્રકારની ઈચ્છાને આપ જાણો જ છો. તુલસીદાસ મહારાજ પણ કહે છે કે ભગવાન આપ તો સર્વાંતર્યામી છો, મળે મારા મનમાં કોઈ પ્રકારની કામનાથી પ્રેરણા નથી કહી રહ્યો, માત્ર આપના મહાત્માનું વર્ણન કરવાની ઈચ્છાથી છે. આપ તો સર્વાંતર્યામી છો, મને જાણો છો. તેમ અર્જુન પણ કહે છે આ બધું જાણો જ છો. તો પણ મન્યસે ચિંતયસી યદિ મયા અર્જુનેન તચ્છક્યમ દ્રષ્ટુમ ઇતિ પ્રભો સ્વામિન યોગેશ્વર યોગિનઃ યોગાઃ તેષાં ઈશ્વરઃ યોગેશ્વરઃ. હે યોગેશ્વર, યસ્માદ અહમ અતીવ અર્થી દ્રષ્ટુમ તતઃ તસ્માદ મે મદર્થમ ત્વમ દર્શય ત્વમ આત્માનમ અવ્યયમ.
અર્જુનને આ પ્રકારની પ્રાર્થના કર્યા પછી ક્ષોભ થયો છે મનમાં. તો ભગવાન મેં ભગવાનને કહી દીધું કે આપનું ષડ ઐશ્વર્ય સંપન્ન રૂપના દર્શન કરાવો. પછી થયું કે આ આવી પ્રાર્થના કરવી મારે યોગ્ય છે કે નહીં. મન્યસે ચિંતયસી યદિ મયા અર્જુને તત્શક્યમ દ્રષ્ટુમિતિ. ભગવાન મેં તો જાણે કહેતા કહી દીધું, મારી ઈચ્છા વ્યક્ત કરી દીધી, છતાં પણ આપ જો એમ માનતા હો કે આ આપનું જે વિશ્વરૂપ છે એનું દર્શન કરવાની યોગ્યતા હું ધરાવું છું એવું આપ જો માનતા હો, તત્શક્યમ દ્રષ્ટમિતિ. મને ખબર છે કોઈએ આ પ્રકારની પ્રાર્થના કદાચ ભગવાનને કરી નથી. ભગવાનના વિશ્વરૂપ દર્શન કોઈ કર્યા હોય એવા કોઈ પુરાણો વગેરેની અંદર પણ એવી કથાઓ નથી. કદાચ એની નજીકમાં નજીક બધા એટલે હા ના ચાર પણ શું કહેવાય નારદ નહીં, ચાર બાળક સનતકુમાર, એ સનકાદિન વગેરે જે ચાર છે એ બધાએ પણ એ તો સતત ભગવાનની સાથે જ રહેનારા હતા. સનકાદિન વગેરે તો ભગવાનની સાથે કે નારદજી પણ હોય, આ તો હોય જ. અને છતાં પણ એમને પણ આ પ્રકારના વિશ્વરૂપના દર્શન થયા હોય એવી કોઈ વાતો સાંભળી નથી. એટલે કોઈએ આ પૂર્વે આપના આ રૂપના દર્શન કર્યા હોય એવું સાંભળવામાં આવ્યું નથી. અને તેથી હું દર્શન કરી શકવાની યોગ્યતા ધરાવતા હોઉં એવું પણ ના કહી શકું. અને છતાં પણ આપને જો લાગતું હોય હે યોગેશ્વર, અહીંયા યોગેશ્વર એટલે યોગીઓના ઈશ્વર કહેવામાં આવે. યોગિનઃ યોગા તેષામ ઈશ્વર લક્ષણયા યોગ શબ્દાર્થમ આહ. અહીંયા ભગવાનને યોગેશ્વર એટલે યોગના ઈશ્વર કહેવામાં આવ્યું. પણ લક્ષણાવૃત્તિથી યોગ શબ્દ યોગીન કરવો જોઈએ, યોગીઓના યોગીશ્વર એવો કરવો જોઈએ. ભાષ્યકાર કહે છે યોગિનઃ યોગા, એ યોગ શબ્દનો પ્રયોગ થયો નથી, યોગીન એવો સમજવું જોઈએ. તેષામ ઈશ્વર, યોગીશ્વરને બદલે અહીંયા યોગેશ્વર કહે છે. એટલે એનો અર્થ યોગેશ્વર યોગી ઈશ્વર, યોગીઓના ઈશ્વર એવો થવો જોઈએ. હે યોગેશ્વર, યસ્માદ આમ અતીવ અર્થી દ્રષ્ટુમ. ભગવાનને બહુ જ ઈચ્છા છે આપના એ રૂપના દર્શન કરવાની. તત તસ્માદ મેં મદાર્થમ દર્શય. તેથી ભગવાન આપને વિશ્વરૂપ છે એ મદાર્થમ મારી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન આપ એના દર્શન કરાવો. ત્વમ આત્માનમ અવ્યયમ. ભગવાન અવ્યય જ છે, એટલે કે કોઈ ભલે આપણે વિશ્વરૂપ દર્શન કરીએ, અનેક પ્રકારના ભેદ વગેરે જોઈએ, અનેક પ્રકારના પરિવર્તનો જોઈએ. એક ભગવાનનું રૂપ છે આ પરિવર્તનશીલ. આ પ્રકારનું પરિવર્તનશીલ સ્વરૂપ ધરાવનારા ભગવાન સ્વયં તો કૂટસ્થ છે, પરિવર્તન રહિત છે. એટલે વેદાંતની પરિભાષામાં કહી શકાય કે ભગવાનનું સોપાધિક રૂપ છે, પરિવર્તનશીલ રૂપ છે, એ અધ્યારોપ છે. અને ભગવાનનું વાસ્તવિક જે રૂપ છે, જે અધિષ્ઠાન છે, નિર્વિશેષ છે, બધા પ્રકારની મર્યાદાઓથી ઉપાધિથી રહિત છે, એ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે. પણ એ કોઈ દર્શનનો વિષય નથી. ભગવાનનો એવો નિર્વિશેષ સ્વરૂપ જે છે જ્ઞાનનો વિષય છે, દર્શનનો વિષય નથી. બસ સ્વામીજી, જ્ઞાન ક્યારે થાય? જ્ઞાન કોનું થાય? જેનો આપણને અનુભવ છે તેનું જ જ્ઞાન થાય. જો અનુભવ નથી એનું જ્ઞાન થઈ ના શકે. વૈજ્ઞાનિકોએ પણ આ બધા સિદ્ધાંતો તારવ્યા શામાંથી? એમના અનુભવમાંથી.
રોજ આપણે વસ્તુ ઉપર નીચે પડતા જોઈએ છે, અનુભવ છે. મને સિદ્ધાંત તારવામાં આવ્યો એ પ્રકારે બધા અનુભવો જે આપણને થાય એમને થાય, પણ એનું કારણ વૈજ્ઞાનિકો શોધે એને આપણે એનો સિદ્ધાંત બતાવે. તે રીતે ભગવાનને આપણે જોઈએ છીએ, આમ છતાં પણ આ ભગવાનનું રૂપ છે એ વસ્તુ આપણે એનું જ્ઞાન નથી. અનુભવ છે પણ જ્ઞાન નથી. એટલે એના માટે આપણે ગુરુ પાસે જવું પડે, આપણે ભગવાન પાસે જવું પડે. યસ્માદહમ અતિવારથી દ્રષ્ટુમ તથા તસ્માન મેં દર્શ. કારણ કે ભગવાન હું અત્યંત તીવ્ર ઈચ્છા ધરાવનાર છું આપના એ રૂપનું દર્શન કરવાની. સામાન્ય ઈચ્છા હોય તો તમે નકારી શકો, ભાઈ જોઈ લઈશું. હજુની ભગવાન મને એવી તીવ્ર ઈચ્છા છે કે એને રહી શકતો જ નથી. આપના એ રૂપના દર્શન કર્યા સિવાય રહી શકો એમ જ નથી. માટે ભગવાન આપ એ રૂપના દર્શન કરાવો. અહીં પ્રભુ શબ્દનો અર્થ કહે છે, પ્રભુ એટલે સમર્થ. પ્રભુ શબ્દ થાય સમર્થ. પ્રભવતી સૃષ્ટિ સ્થિતિ સંહાર પ્રવેશ પ્રશાસનેભ્ય. ભગવાન આ 5 પ્રકારના કર્મ કરતા હોય છે. સૃષ્ટિ જગતનું સર્જન કરે, સ્થિતિ જગતનું પાલન કરે, લય જગતનો લય કરે, પછી પ્રવેશ. એ તો વેદાંતી લોકો જાણે છે. તત્સૃષ્ટવા તદેવા તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કરીને એમાં એનો પ્રવેશ કર્યો. એટલે આ તો કહેવાની રીત છે. પ્રવેશ કર્યો એટલે કહેવાનો ભાવ એ છે કે આપણા અંતરમાં જેનો અનુભવ કરીએ છીએ એ ભગવાન છે, એને બધાના અંતરમાં પ્રવેશ કરેલો છે. એ કહેવામાં એટલા માટે આવ્યું કે જેથી આપણે સમજી શકીએ એ પ્રકારના જ્ઞાનનો પ્રયત્ન કરીએ. ભગવાન ત્યાં છે ને બધું છે તો ઠીક છે, બરાબર, પણ સૌથી અઘરી વસ્તુ શું છે? એ ભગવાન તો હું જ છું. હવે જ્યાં સુધી હું ને અત્યારે મને હું વિશે જે ખ્યાલ છે, જ્યાં એ ખ્યાલ ધરાવતો હોવ ત્યાં સુધી આ હું ને ભગવાન તમે જોઈ જ ના શકો. જન્મ્યો ત્યારથી જ હું વિશે, આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ લઈને જન્મ્યો છું. એ ભ્રમ જ્યાં સુધી છે ત્યાં સુધી મને બીજા કોઈ અને ભ્રમ છે એવું માનતો નથી. એ ભ્રમને સત્ય માનું છું. તેથી મને મારા વિશે જે ખ્યાલ છે એને પડકારવાની ક્યારેય જરૂર ઊભી થઈ જ નથી. ક્યારેક આપણે માનીએ છીએ એ વસ્તુ જરા બંધ બેસતી ના હોય અનુભવમાં, તો આપણે આપણી માન્યતાને પડકારીએ. એવું થતું જ નથી. હું બધા એવું માને છે. અંતેથી હું વિશે મારી જે માન્યતા કહો, ભ્રમ કહો, એને પડકારવાનો કોઈ સંભવ ઊભો થતો જ નથી. એ કોઈકે મારું ધ્યાન દોરવું પડે. હવે તું તારી જાતને જે પ્રકારે જાણે છે એ સત્ય નથી, એ ભ્રમ છે. એવું જ્યારે કહેવામાં આવે ત્યારે પછી આપણે વિચાર કરતા થઈએ કે હું મને જે પ્રકારે માનું છું એ પ્રકારે એ માનવામાં મારું કારણ છે કે માત્ર સ્વીકારી જ લીધેલું છે. મને મારા વિશે જે ખ્યાલ હું ધરાવું છું એ મતલબ સ્વીકારી લીધેલા છે કે હા, ક્યારેય મારા એ ખ્યાલને એ પડકારવાની જરૂરત ઊભી થઈ નથી. પણ એટલા માટે આપણું ધ્યાન ત્યારે દોરવામાં આવે ગુરુ વડે, શાસ્ત્ર વડે, કે તું અલ્પ છું, તુચ્છ છું, એ પ્રકારે એ રીતે મારવા માટે તારી પાસે શું કારણ છે?
છું ને અલ્પ જ છું ને. હા, અલ્પ છું, પણ દેહ અલ્પ છે. દેહ અલ્પ છે. હું જે કહ્યું બધાનો ઉત્તર આપે. હું તુચ્છ છું, મર્યાદિત છું, આ છે, આ બધું તો બધાનો દેહ આવો છે, મન આવું છે, બુદ્ધિ આવી છે, ઉપાધિ આવી છે. આમ જે પ્રકારની માન્યતા તું તારા વિશે ધરાવે છે, બધી વસ્તુ તારી ઉપાધિને લાગુ પડે છે. ઉપાધિ ધરાવનાર તને નહીં. આ તો આપણું ધ્યાન દોરવું પડે, નહીંતર તો આપણે ક્યારેય આ જાતનો ખ્યાલ આવે નહીં. અને તેથી ભગવાન સર્વ છે એ સમજીએ, પણ અર્જુન બરોબરનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે. તેથી કોઈ પ્રકારનો સંશય ના રહે ને પોતાને, એટલે હું કૃતાર્થ બનવા માગું છું. ભગવાન આપના સર્વાત્મ રૂપના દર્શન કરીને હું સમજું છું બુદ્ધિથી કે આપ સર્વ છો. આપ સર્જન કરનાર છો, પાલન કરનાર છો, લય કરનાર છો, નિમિત્ત કારણ છો, ઉપાદાન બધું છો. ઉપાદાન આપ જ સર્વ છો, આ બધું સમજું છું. સમજવું એક વસ્તુ છે, અનુભવ બીજી વસ્તુ છે. આપણે ખરેખર સંતોષ શેનાથી મળે છે? અનુભવથી મળે છે. બુદ્ધિ છે એ સંભાવના જન્માવે છે કે આ વસ્તુ હોઈ શકે. પછી જ્યારે મારા અનુભવનો વિષય બને ત્યારે એ મને ખરેખર સંતોષ આપી શકે. ભગવાન હું જાણું છું કે આપ સર્જક છો, પાલક છો, બધું છો. આ છતાંય હું જોવા માગું છું, એટલે કે મારા અનુભવનો વિષય બનાવવા માગું છું. મદર્થમ દર્શયતુમ આત્માનમ અવ્યયમ યસ્માદમ અતિવર્થી દ્રષ્ટુમ અતિવર્થી તતઃ. ભગવાન આપના અવ્યય આત્માના આપ મને દર્શન કરાવો. અર્જુનમ અધિભક્તમ સખાયમ પ્રાહિત પ્રતિશ્રવણેન આશ્વાસયિતુમ આહ. અર્જુનમ અતિભક્તમ ભક્તોસ્તિ મેં સખા ચેતિ. રહસ્યમ ये ભગવાન કહી ગયા તમારો ભક્ત છે, મારો પ્રિય સખા છે. આમ અર્જુન જે અતિભક્ત, અત્યંત એનો મહાન ભક્ત છે, જન્મથી જ બંને જોડાયેલા જ છે, સાથે જ છે. અને સખા છે, ભક્તોસ્મે સખા છે. અંતેથી પ્રાર્થિત પ્રતિશ્રમેણ આશ્વાસયિતુમ. અર્જુને પ્રાર્થના કરી છે એનું વર્ણન કરીને, શ્રવણ કરાવીને, એનું દર્શન કરાવીને અર્જુનને આશ્વાસન, એટલે પહેલાં અર્જુનને આશ્વાસન આપે છે. તો પ્રાર્થિત પ્રતિશ્રવણેના, જે પ્રાર્થના કરી છે એનું પહેલાં ભગવાન શ્રવણ કરાવે છે કે તું શું શું જોઈશ, પછી દર્શન કરાવે છે. અત્ર ક્રમેણ શ્લોકચતુષ્ટયે પશ્ચાત ઇત્યાદિ આવૃત્યા અતિ અદ્ભુત રૂપાણી દર્શયિષ્યામિ. આમ દરેકમાં પશ્ય, જો તું જો, એક પ્રકારે એની આવૃત્તિ, એટલે એ વસ્તુ એનું રટન કરવામાં આવે છે. પશ્ય એટલે એને કહે છે અર્હે લોટ, એટલે કે દ્રષ્ટુમ અર્હો ભવ. પશ્ય એટલે જોવા, એટલે કે તું જોવા માટે તૈયાર થાય, જોવા માટે યોગ્ય બન. તો કહે છે
ચોથા શ્લોકમાં, પાંચમા શ્લોકમાં આવે. શ્રી ભગવાનુવાચ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતિની ચ. અખંડાનંદ મહારાજ કે પશ્ય મે પાર્થ, હે મારા પાર્થ, એ મેને પાર્થ સાથે લે. પશ્ય જો હજી બતાવ્યું નથી, જો ક્યારે કહેવાય જ્યારે દર્શનનો વિષય હોય ત્યારે, એટલે જોવા માટે તૈયાર થઈ જાય. પશ્યનો અર્થ કહે છે અરે લોટ. પશ્ય મે પાર્થ રૂપાણી શતશોત સહસ્રશઃ, સેંકડો હજારો રૂપ જોવા તો તૈયાર થઈ જા. નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની છે. નાના વિધાની અનેક વિધ દિવ્ય અલૌકિક નાના વર્ણ અનેક બધા રંગ ધરાવનારી આકૃતિ અનેક આકૃતિઓ ધરાવનારા આ મારા રૂપ છે એ બધાનું દર્શન કરવા તૈયાર થઈ એમ કહે છે. તું આ દર્શન કરીશ. દર્શન કરાવતા પહેલાં અર્જુનને એક ઝાંખી આપી દે છે, તું શું જોવાનું છે, અને એ દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા. ભાષ્યકાર કહે છે એવં ચોદિત અર્જુનેન ભગવાન ઉવાચ પશ્ય મે ઇતિ. આ પ્રકારે જ્યારે એમને કહેવામાં પૂછવામાં આવ્યું ત્યારે અર્જુન વડે ત્યારે ભગવાને કહ્યું. ભાષ્ય કહે છે આગળ પશ્ય મે મમ પાર્થ રૂપાણી શતશઃ અથ સહસ્રશઃ અનેકશઃ ઇત્યર્થઃ. ये पार्थ मारा सैकड़ों हजारों रूपों तो जो अनेकश, એટલે માત્ર 100 કે 1000 જ નહીં, અનેક મારા રૂપના દર્શન કર. એ સંખ્યા નહીં લેવાની. अपरिमितानि अनंत अनंत रूप तुम्हारा जो. અને તું પશ્ય એટલે કહે છે કે તું જોઈશ એમ કરીને તું સાવધાનો ભવ, સાવધાન થઈ જા. આ પ્રકારના દર્શન કરવા માટે સાવધાન થઈ જા. એ પણ જરૂરી છે, નહીંતર એકદમ હપકાઈ જાય. એકદમ જ ભગવાન આમાં દર્શન કરાવી દે તેની અપેક્ષા ન રાખી અર્જુને તો બિચારો હપકી જાય. એટલે પહેલેથી એને તૈયાર કરે છે કે અર્જુન મારા સેંકડો હજારો રૂપો જોવા માટે તૈયાર થઈ જા. શતશઃ સહસ્રશઃ અનેકશઃ, અનેક રૂપો. તાની ચ નાનાવિધાની અનેક પ્રકારાણી દિવ્યભવાની દિવ્યાની અપ્રાકૃતાની નાનાવર્ણાકૃતિની ચ નાનાઃ વિલક્ષણાઃ નીલપીતાદિપ્રકારાઃ વર્ણાઃ. બધામાં કેમ મેં ઉમેર્યું નાનાઃ કેમ કહ્યું? વિસર્ગ ઉમેરવામાં આવ્યું. નાનાઃ વિલક્ષણાઃ. હા કેમ એવું મેં કેમ બહુવચન કર્યું?
નીલ પીતાદિ પ્રકારાહ. આ નીલ પીત ભૂરું પીળા વગેરે અનેક પ્રકારના રંગવાળા એ બહુવચન છે. આ નાના વિલક્ષણા એના વિશેષણો છે અને તેથી વિશેષણનું એ વચન હોય એટલે નાના વિલક્ષણા. આ તો તમારે ક્લાસ લેવાનો આવે ત્યારે કેવી રીતે કરવાનું ખબર પડવી જાય એટલા માટે. તથા આકૃતયઃ અવયવ સંસ્થાન વિશેષાઃ યેષાં રૂપાણાં તાની નાના વર્ણાકૃતિની છે. નાના અનેક પ્રકારના વર્ણ અને આકૃતિ ધરાવનારા મારા રૂપ દર્શન કર. નાના એટલે અનેક એટલે વિલક્ષણા, એક બે જુદા. નીલ પીતાદિ પ્રકારા વર્ણા. નીલ પીત લીલો પીળો બધા રંગ ધરાવનારા અનેક પ્રકારના વર્ણ કે રંગ ધરાવનારા મારા રૂપ તું જોશે. તથા આકૃતિ અનેક પ્રકારની આકૃતિઓ ધરાવનારા મારા રૂપ તું જોશે. જાત જાતની બધા જ પ્રકારની આકૃતિઓ હોય, પછી મનુષ્ય હોય, દેવતા હોય, રાક્ષસ હોય, બધા હોય, ભૂત પ્રેત બધું જ હોય. આ બધા વર્ણ પણ જુદા જુદા હશે. મનુષ્યનો પણ એક પ્રકારનો હોય, પછી દેવતાનો બીજા પ્રકારનો હોય, ખબર નહીં ભૂત પ્રેત પિશાચ બધાનો કયો વર્ણ હશે. પણ એટલે જગતની અંદર કેટલા બધા પ્રકારના, ખાલી મનુષ્યોની પ્રાણીઓ કેટલા પ્રકારના છે. એમાં કેટલાક પ્રાણીઓ પીળા વર્ણના પણ હોય, સિંહ વાઘ વગેરે અમુક વર્ણના હોય. બીજા જીવો છે બીજા, એટલે બધા જે જીવો આપણે જોઈએ જગતની અંદર પેલા નાથ જીવડા નાથ કાળા બધા જાતના હોય. ત્યાંથી બધા રંગો આવ્યા હશે. ટૂંકમાં જગતમાં જે બધા જ જીવો છે બધા રૂપે ભગવાન જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ બધાને આપણે ધ્યાનમાં લઈએ તો અનેક આકારો, અસંખ્ય આકારો, અનેક રંગ, આ બધું જ અંદર આવી જાય. ભિન્ન ભિન્ન પ્રકાર આવી જાય. વિલક્ષણા નીલ પીતાદિ પ્રકારા વર્ણ તથા આકૃત અવસંસ્થાન વિશેષ અવયવ સંસ્થાન વિશેષ. આકૃતિ છે અનેક અવયવોને બને. આપણી જેમ કે હાથ પગ વગેરે અવયવ એટલે એને આકૃતિ. એ પ્રકારે અનેક બધા જીવો છે જગતમાં, અનેક પ્રકારની આકૃતિ અનેક અવયવો ધરાવનારા છે. નાના વર્ણાકૃતિ છે એટલે નાના અનેક પ્રકારના વર્ણ અનેક પ્રકારની આકૃતિ ધરાવનારા આ બધા જીવો જગતમાંથી એ બધા દ્વારા હું જ પ્રગટ થઈ રહ્યો છું, અભિવ્યક્ત થઈ રહ્યો છું. તું એ પ્રકારે મારા એવા રૂપના દર્શન કર. 5મા શ્લોક ગાય છે. થઈ ગયો. 6. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્યદૃષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણિ ભારત. નાના વિધાની અનેક પ્રકારના રૂપ જે કયા કહે છે. પશ્ય આદિત્યાન, આદિત્ય એક દેવતાઓનું જૂથ છે, 12 આદિત્ય. વસુ અષ્ટવસુ, રુદ્રાન એકાદશ કહે છે, ભાષાકાર કહે છે. અશ્વિનો 2 દેવતાઓ, મરુતો 49 દેવતાઓ. બહુની અદૃષ્ટ પૂર્વાણી, કોઈના એવડે અત્યાર સુધી જોયા, કોઈએ ન જોયા એ પ્રકારના, પૂર્વમાં ક્યારેય પણ જેના દર્શન ન થયા હોય એ પ્રકારના રૂપો તો જો. અપશ્ય આશ્ચર્યાણી ભારત, એવા આશ્ચર્યના દર્શન કર જે ક્યારે પણ કોઈએ જેના દર્શન ન કર્યા હોય. તો ભાષ્યકાર કહે છે પશ્ય આદિત્યાન દ્વાદશ વસૂન
अष्टौ रुद्रान् एकादश अश्विनौ द्वौ मरुतः सप्त सप्तगणाः ये तांस्तथा च बहूनि अन्यानि अपि अदृष्टपूर्वाणि मया मनुष्यलोके त्वया त्वत्तः अन्येन वा केनचित् पश्य आश्चर्याणि अद्भुतानि भारत। पश्य आदित्यान 12 आदित्यना दर्शन कर, वसून 8 वसूना दर्शन कर, रुद्रान एकादश रुद्र देवताना जूत है, अश्विनो 2 अश्विनी कुमारो, मरुत सप्त सप्तगणा 49 मरुत है वायु, ये तांस तथा अतो बधा खराज तथा ये सिवायना पण बहूनि अन्यानि अपि अदृष्टपूर्वाणि आ बधा सिवायना आदित्य होय वसु होय अश्विनी होय मरुतः ये सिवायना पण अदृष्टपूर्वाणि क्यारे पण कोईए पण जोया न होय एवा रूपो मनुष्यलोकમાં तारा के तारा सिवाय कोई એટલે બીજા લોકમાં આવા રૂપના દર્શન કરાવે કેટલાકના, મનુષ્ય લોકમાં આ પ્રકારના રૂપના દર્શન કોઈ એના મળે થાય નહીં. કે ભગવાને આપણને જે ઇન્દ્રિયો આપી છે એની મર્યાદાઓ આપી છે. આંખ રૂપના દર્શન કરી શકે પણ એની મર્યાદા છે, કાન સાંભળી શકે પણ એ બધાની એની કેટલી બી ફ્રીક્વન્સી છે, આ બધાની મર્યાદા છે. આપણે જોઈએ એના કરતાં ઘણા બધા રૂપ છે, સાંભળીએ એના કરતાં ઘણા બધા ધ્વનિઓ છે, સ્પર્શ કરીએ છીએ ઘણા બધા સ્પર્શ છે, અને કેટલાક મર્યાદિત છે એના આપણે અનુભવ કરી શકીએ છીએ. આપણે બહુ ઉત્તમ ભગવાન ઇન્દ્રિયો આપી છે, પણ સ્વાભાવિક છે કે દરેક ઇન્દ્રિયની આવી મર્યાદા પણ છે. એટલે જ મનુષ્યલોકે ત્વયા ત્વત્ત અન્યેન વા, આ મનુષ્યલોકમાં તે કે તારા પર બીજા કોઈ પણ જેવા ન જોયા હોય એવા આશ્ચર્યાણી અદ્ભુતાની ભારત, આશ્ચર્ય કહો અદ્ભુત એવા વસ્તુઓ છે હે ભારત, એ જોવા માટે તો અર્હેલો દ્રષ્ટુમ અર્હો ભવ, આ બધું જોવા તૈયાર થઈ ગયા. એટલે ભગવાન એક શું કહેવાય એક સંક્ષેપની અંદર તૈયાર કરે છે કે તું આ જોવા તૈયાર થઈ જાય. એટલે ભાઈ જ્યારે દર્શન થાય તો કે હા આ મરુદ છે, આ રુદ્ર છે, આ વસુ છે વગેરે સાંભળ્યું તો હોય ને બધું પુરાણોની અંદર, પણ વાસ્તવિક દર્શનની જુદી વસ્તુ છે. 8 વસુઓ કેવા હોય ને 49 મરુદ કેવા હોય ને, હું માનું છું કે અર્જુનને પૂરતું જ્ઞાન હશે પુરાણનું વગેરે. એ આપણે મરુદ ઊભા તોય ખબર ના પડે કે 49 મરુદ છે કે 8 વસુ છે કે શું છે બધા. એટલે આ બધા દેવતાઓથી બધા પરિચિત હોય જ એમાં એ કાળાની અંદર, અને માટે પુરાણો સાંભળ્યું હોય, વર્ણન પણ સાંભળ્યું હોય, એટલે એ વર્ણન પર કદાચ ઓળખી શકાય કે ભાઈ 8 વસુઓ છે અને 49 મરુદ છે વગેરે. અને તે તો નહીં તારા વડે અન્ય કોઈએ મનુષ્ય લોકમાં દર્શન ન કર્યા હોય એવા આ સિવાય પણ અનેક બધા અદ્ભુત રૂપો કે આશ્ચર્યના હે અર્જુન તું દર્શન કર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।